ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. સ્વાગત છે તમારું ઓનલાઈન લેક્ચરમાં. આપણે યુનિટ 4માંથી વેક્સિનેશનનો ટોપિક લીધો હતો. વોટ ઇઝ વેક્સિન, ટાઈપ્સ ઓફ વેક્સિન, અને ત્યારબાદ આપણે જોયું હતું કે શેડ્યુલ ઓફ વેક્સિનેશન. ત્યારબાદ એક ટોપિક છે નાનકડો, હેઝાર્ડ્સ ઓફ વેક્સિનેશન. હેઝાર્ડ્સ ઓફ વેક્સિનેશન કંઈક એવી ટેકનિક છે જે પ્રોપરલી પ્લે કરવામાં ન આવે કે પછી અમુક સાઈડ ઇફેક્ટ્સ છે, જો પ્રિકોશન ન રાખવામાં આવે તો વેક્સિન જે છે તે હેઝાર્ડસ ઇફેક્ટ દર્શાવી શકે છે. તો એના વિશે આપણે ભણીશું. ટાઈપ્સ ઓફ વેક્સિન્સમાં આપણે ચાર્ટ નહોતો કર્યો, તો અહીંયા એક ચાર્ટ આપેલો છે ટાઈપ્સ ઓફ વેક્સિનનો, જે તમારે પાકો કરવાનો રહેશે. લાઈવ વેક્સિન્સ, લાઈવ એટેન્યુએટેડ વેક્સિન્સ, કિલ્ડ ઇનએક્ટિવેટેડ વેક્સિન્સ, ટોક્ઝોઇડ, સેલ્યુલર ફ્રેક્શન વેક્સિન્સ, રિકોમ્બિનેન્ટ વેક્સિન. રિકોમ્બિનેન્ટ વેક્સિન મતલબ એવી વેક્સિન કે જેમાં જે તે પેથોજનનું જીનેટિક મટીરિયલ હોય એમાં જીનેટિકલ એન્જિનિયરિંગ દ્વારા એના જે જીનમાં ફેરફાર કરવામાં આવ્યો હોય એને રિકોમ્બિનેન્ટ કહેવામાં આવે, જેમાં રિકોમ્બિનેશનની પ્રોસેસ કરવામાં આવી હોય. બધા ટાઈપ આપેલા છે કે કયા ટાઈપમાં કઈ વેક્સિન આવે છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો લેવલ ઓફ ઇફેક્ટિવનેસ. લેવલ ઓફ ઇફેક્ટિવનેસ શું છે? તો કે આપણે કોઈ પણ પર્ટિક્યુલર પર્સન જે છે તેને વેક્સિન આપવામાં આવી તો શું એ વેક્સિન 100% ઇફેક્ટિવ છે કે પછી થોડા ઘણા % એવા ચાન્સીસ રહેલા છે કે ડિઝીઝ થાય? તો મિત્રો એ રીતે એ પ્રમાણે કોઈ પણ વેક્સિન જો 100% ઇફેક્ટિવ હોય તો એ વેક્સિન લીધા પછી એ ડિઝીઝ થતો નથી. પરંતુ જેમ કે આ એબ્સોલ્યુટ પ્રોટેક્ટિવ 100% વેક્સિન કઈ છે, પછી અમુક છે જે 99% ઇફેક્ટિવ હોય, અમુક છે જે 80% હોય, અમુક છે તે 95% હોય, અમુક જે છે તે 40 to 60% હોય. એવી રીતે કોવિડની જે અલગ અલગ પર્સન્ટેજ દર્શાવતી વેક્સિન બનાવવામાં આવી હતી. તો જે તે વેક્સિન જે તે ડિઝીઝ કે પેથોજન પ્રત્યે કેટલી અસરકારક છે તેના આધારે તેના % ઓફ ઇફેક્ટિવનેસ કરવામાં આવે છે, જેમાં 100% ઇફેક્ટિવનેસ હોય, 100% ઇફેક્ટ કરતી હોય કે તે વેક્સિન લીધા પછી તે પર્ટિક્યુલર ડિઝીઝ થતો નથી, તો એને શું કહેવામાં આવે છે? એબ્સોલ્યુટલી પ્રોટેક્ટિવ, 100% પ્રોટેક્ટિવ વેક્સિન. એવી કઈ છે તો કે જે યલો ફીવર માટે વેક્સિન લેવામાં આવે છે તે 100% ઇફેક્ટિવ છે. યલો ફીવરની વેક્સિન લીધા પછી યલો ફીવર થતો જ નથી, કોઈ એક કેસમાં પણ થતો નથી, એટલે એને 100% ઇફેક્ટિવ કહેવાય. એબ્સોલ્યુટલી પ્રોટેક્ટિવ વેક્સિન કહી શકાય. ત્યારબાદ ઓલમોસ્ટ એબ્સોલ્યુટલી પ્રોટેક્ટિવ, જેમાં બહુ રેર કેસમાં એ વેક્સિન લીધા પછી એવા ડિઝીઝના કેસ જોવા મળે તો તેને ઓલમોસ્ટ એબ્સોલ્યુટલી પ્રોટેક્ટિવ વેક્સિન કહેવાય, જેનો રેશિયો છે 99%. એટલે કે 1% કેસીસ એવું જોવા મળે કે આ વેક્સિન લીધા પછી પણ પર્ટિક્યુલર પર્સન જે છે તેને તે ડિઝીઝ જોવા મળે. તો ઓલમોસ્ટ એબ્સોલ્યુટલી પ્રોટેક્ટિવ વેક્સિન કઈ છે તો કે વેરિયોલા, મીઝલ્સ, મમ્સ, રૂબેલા વેક્સિન્સ એન્ડ ડિપ્થેરિયા એન્ડ ટીટાનસ. જે ટોક્ઝોઇડ છે એ જે છે તે છે ઓલમોસ્ટ એબ્સોલ્યુટલી પ્રોટેક્ટિવ વેક્સિન 99%. હાઈલી પ્રોટેક્ટિવ એટલે જે 80 to 95% ઇફેક્ટ દર્શાવતી હોય કે એ વેક્સિન લીધા પછી 10 થી 15% એવા ચાન્સીસ રહે કે સાઈડ ઇફેક્ટ્સ જોવા મળે, તો તેને કહેવાય હાઈલી પ્રોટેક્ટિવ વેક્સિન્સ. જેમાં પોલિયો છે, BCG છે, હિપેટાઇટિસ B છે અને પેટ્રોસિસની જે વેક્સિન્સ છે તેનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ જે છે તે મોડરેટલી પ્રોટેક્ટિવ 40 to 60% વેક્સિન જે છે તે મોડરેટલી પ્રોટેક્ટિવ છે કે બધા કિસ્સામાં તે પ્રોટેક્ટિવ જોવા મળતી નથી, પણ ઓકે જે મીડિયમ લેવલનું કહેવાય ને મોડરેટ, એવું એનું ઇફેક્ટિવનેસ છે. તો જે TAB વેક્સિન છે, કોલેરા વેક્સિન છે અને ઇન્ફ્લુએન્ઝા વાયરસને મારીને જે કિલ્ડ વેક્સિન બનાવવામાં આવી છે એ જે વેક્સિન જે છે
તે મોડરેટલી પ્રોટેક્ટિવ વેક્સિન છે. તો લેવલ ઓફ ઇફેક્ટિવનેસના આધારે કેટલો % ઇફેક્ટ કરે છે એના આધારે તેના અલગ અલગ રીતે ડિવાઈડ કરવામાં આવ્યા છે. એબ્સોલ્યુટલી પ્રોટેક્ટિવ, ઓલમોસ્ટ એબ્સોલ્યુટલી પ્રોટેક્ટિવ, હાઈલી પ્રોટેક્ટિવ એન્ડ મોડરેટલી પ્રોટેક્ટિવ, જેમાં અલગ અલગ વેક્સિન્સ રહેલી છે. ત્યારબાદ આપણે જોઈએ હેઝાર્ડ્સ ઓફ ઇમ્યુનાઇઝેશન. જો સાવચેતી રાખવામાં ના આવે તો ઇમ્યુનાઇઝેશન પછી પણ કે ઇમ્યુનાઇઝેશન જ્યારે થતું હોય વેક્સિનેશન, એના લીધે ક્યાં નુકસાન આપણને થઈ શકે તેના વિશે આપણે જોઈએ. નો ઇમ્યુન રિસ્પોન્સ ઇઝ એન્ટાયરલી ફ્રી ફ્રોમ ધ રિસ્ક ઓફ એડવર્સ રિએક્શન્સ ઓર રિમોટ સિક્વલ. કોઈ પણ ઇમ્યુન રિસ્પોન્સ છે ને એ ટોટલી ફ્રી ફ્રોમ રિસ્ક હોતું નથી. મતલબ કોઈ એવી શ્યોરિટી ના આપી શકે કે તમે આ વેક્સિન લ્યો પછી તમને કોઈ પણ સાઈડ ઇફેક્ટ ન થાય. આપણે નોર્મલી જોતા હોય કે કોઈ વેક્સિન લ્યો ને એટલે પર્ટિક્યુલર પર્સનને કે જેને વેક્સિન દીધી હોય એને આઈધર તાવ આવી જાય કે ક્યારેક વોમિટ થાય કે ડાયેરિયા થાય, એવા ઘણા સાઈડ ઇફેક્ટ જોવા મળતા હોય. એટલે એવું હજી સુધી બન્યું જ નથી કે કોઈ પણ વેક્સિન જે હોય એ સાઈડ ઇફેક્ટ એના કોઈ એડવર્સ રિએક્શન ન હોય. તો એડવર્સ રિએક્શન્સ ધેટ મે અકર મે બી ગ્રુપ્ડ અંડર ધ ફોલોવિંગ હેડ્સ. આ જે એડવર્સ રિએક્શન્સ જે છે એ આ પ્રમાણે થઈ શકે છે. આ જે નીચે આપેલી સિક્વન્સ છે એ પ્રમાણે. એટલે આ જે અહીંયા આપેલા છે 1 to 6 એ મુજબના રિએક્શન્સ આવી શકે છે, એમાંથી કોઈ પણ એક એવી રીતે. અથવા આ રીઝન ગણી શકાય કે આવું થાય એના લીધે હેઝાર્ડસ ઇફેક્ટ થાય છે, હેઝાર્ડ્સ થાય છે. રિએક્શન્સ ઇનહરન્ટ ટુ ઇનોક્યુલેશન. ફર્સ્ટ છે રિએક્શન ઇનહેરન્ટ ટુ ઇનોક્યુલેશન. સેકન્ડ છે રિએક્શન ડ્યુ ટુ ફોલ્ટી ટેકનિક્સ. થર્ડ જે છે તે છે રિએક્શન્સ ડ્યુ ટુ હાઇપર સેન્સિટિવિટી. એન્ડ ફોર્થ ન્યુરોલોજિકલ ઇન્વોલ્વમેન્ટ. ફિફ્થ ઇઝ પ્રોવોકેટિવ રિએક્શન્સ એન્ડ સિક્સ ઇઝ અધર્સ રીઝન્સ જે છે તે. તો આ બધા જ રીઝન આપણે ડિટેલમાં ભણવાના છે. રિએક્શન્સ ઇનહેરન્ટ ટુ ઇનોક્યુલેશન ફર્સ્ટ જોઈએ. ધીઝ મે બી લોકલ જનરલ રિએક્શન્સ. The local reactions may be pains, reactions inherent to inoculation. Inherent એટલે વારસાગત જે હોય છે, મતલબ વર્ષોથી થતા આવતા જે રિએક્શન છે, વારસામાં જે આપણે મળી આવ્યું હોય, બધાને જે કોમન થતું હોય, આ ટાઈપનું રિએક્શન છે. રિએક્શન્સ ઇનહેરન્ટ ટુ ઇનોક્યુલેશન. ઇનોક્યુલેશન કરીએ આપણા બોડીમાં કોઈ પણ વેક્સિન છે તો એમાં માઇક્રો ઓર્ગેનિઝમ હોવાના, એટલે કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમનું ઇનોક્યુલેશન થાય આપણા બોડીમાં, એટલે વારસાગત રીતે સામાન્ય રીતે આવા રિએક્શન્સ આવે છે, બધાને આવે. તો કેવું છે, ધીઝ મે બી લોકલ જનરલ રિએક્શન છે. લોકલ રિએક્શન્સ આપણા જે હોય એ જ છે, જેમ કે પેઇન થાય, જે તે જગ્યાએ ઇન્જેક્શન આપ્યું હોય ત્યાં આગળ પેઇન થાય, કે પછી સ્વેલિંગ થવી, ત્યાં આગળ રેડનેસ થાય, ટેન્ડરનેસ થાય. ટેન્ડરનેસ મતલબ તમને કડક કડક લાગે થોડોક ટાઈમ માટે. એન્ડ ડેવલપમેન્ટ ઓફ અ સ્મોલ નોડ્યુલ ઓર સ્ટરાઇલ એબ્સેસ એટ સાઇટ ઓફ ઇન્જેક્શન. કે પછી નાની એવી ફોડકી જેવું થઈ જાય, કે પછી સ્ટરાઇલ એબ્સેસ જેવું થોડું ગુમડા જેવું થઈ જાય, એવું પણ બની શકે જ્યાં ઇન્જેક્શન આપ્યું હોય તે સાઇટ ઉપર. આ બધા શું છે, ઇનહેરન્ટ નોર્મલ રિએક્શન્સ છે, જે લોકલ રિએક્શન્સ કહી શકાય. ધ જનરલ રિએક્શન્સ મે બી ફીવર, મેલેઇઝ, હેડેક એન્ડ અધર કોન્સ્ટિટ્યુશનલ સિમ્પટમ્સ. આઈધર તમને ફીવર થઈ શકે, મેલેઇઝ ઝાડા ઉલટી જેવું થઈ શકે, કે પછી હેડેક થવો, એ બધા નોર્મલ છે. એન્ડ અધર કોન્સ્ટિટ્યુશનલ સિમ્પટમ્સ, કોઈ પણ એવા અલગ પ્રકારના જે સિમ્પટમ્સ હોય જે નોર્મલ સિમ્પટમ્સ જ હોય, કે સામાન્ય રીતે જે વેક્સિન લીધા પછી થતા હોય તેમાંનું કોઈ બી તમને થઈ શકે છે. મોસ્ટ કિલ્ડ બેક્ટેરિયલ વેક્સિન્સ, ફોર એક્ઝામ્પલ ટાઇફોઇડની જે કિલ્ડ બેક્ટેરિયાને મારીને જે ડેડ વેક્સિન્સ બનાવવામાં આવી હોય તેને કિલ્ડ બેક્ટેરિયલ વેક્સિન્સ કહેવાય.
કોઝ સમ લોકલ એન્ડ જનરલ રિએક્શન્સ. મોસ્ટ કિલ્ડ બેક્ટેરિયલ વેક્સિન જે છે તે લોકલ અને જનરલ રિએક્શન્સ ડેવલપ કરે છે. ડિપ્થેરિયા એન્ડ ટીટાનસ ટોક્સોઇડ્સ એન્ડ લાઈવ પોલિયો વેક્સિન કેન કોઝ લિટલ રિએક્શન. ટાઇફોઇડની ને એવી જે ડેડ કિલ્ડ બેક્ટેરિયા વેક્સિન જે છે તે આવા નોર્મલ જે જનરલ રિએક્શન છે એ કરી શકે છે. જ્યારે ડિપ્થેરિયા અને ટીટાનસ તેમજ પોલિયો વેક્સિન જે છે તે એમાં ખૂબ ઓછું રિએક્શન આવે છે. આપણે નાના બાળકને પોલિયો પાઈએ એ પછી એને એટલું બધું રિએક્શન કાંઈ આવતું નથી. સેકન્ડ ઇઝ રિએક્શન્સ ડ્યુ ટુ ફોલ્ટી ટેકનિક્સ. ફોલ્ટી ટેકનિક્સના લીધે કેવા રિએક્શન આવી શકે છે? તો કે ફોલ્ટી ટેકનિક્સ મે રિલેટ ટુ ફોલ્ટી પ્રોડક્શન ઓફ વેક્સિન. ફોર એક્ઝામ્પલ, inadequate inactivation of the microbe, inadequate detoxification. કોઈ ફોલ્ટી પ્રોડક્શન થયું હોય, કોઈ કંપની છે જે ગવર્મેન્ટ માન્ય કંપની હોય તેને જ વેક્સિન બનાવવાની પરમિશન મળે. જેમ કે આપણે પૂનાની CM કરીને એક કંપની છે, તો એ જે કંપની હોય એવી જે કંપની છે એને વેક્સિન પ્રોડક્શનની faulty techniques may relate to faulty production of vaccines, for example, inadequate inactivation of the microbe and inadequate detoxification. અમુક એવી ફોલ્ટી ટેકનિક્સ છે જો તે વેક્સિન સાથે પ્રોપરલી ડીલ કરવામાં ન આવે તો તેના લીધે રિએક્શન્સ આવી શકે છે. ફોલ્ટી ટેકનિક તો ઘણી બધી વેક્સિન પ્રોડ્યુસ કરતી કંપનીઓ હોય, એમાં એવું હોઈ શકે કે અમુક કંપની જે છે તેણે ઇનએક્ટિવેશન માઇક્રોબ જે છે, તો જ્યારે ઇનએક્ટિવેશન કરવાનું હોય વેક્સિન માટે, જે માઇક્રોબ્સ જે છે એનું ઇનએક્ટિવેશન કરવાનું હોય તો એ ઇમ્પ્રોપર રીતે થયેલું હોય, કે પછી ડિટોક્સિકેશન કરવાનું હોય જે ટોક્સિક આપણી બોડી માટે હાર્મફુલ હોય, તો એ જે ડિટોક્સિકેશન છે તે ઇમ્પ્રોપરલી કરવામાં આવ્યું હોય તો તે જે વેક્સિન જે છે તે ડિસીઝ ક્યોર કરવાને બદલે આપણા શરીરમાં ડિસીઝ કોઝ કરવા માટે એબલ હોય છે. તો અમુક જે ટેકનિક્સ છે એમાં ફોલ્ટી પ્રોડક્શન ઓફ વેક્સિન થાય, વેક્સિનનું પ્રોડક્શન જ ફોલ્ટી થયું હોય અને તો પણ પછી ફરીથી કોઈ પણ વેક્સિન જે છે એને ટેસ્ટ કર્યા વગર લોન્ચ કરવામાં આવતી નથી, અથવા તો લોન્ચ થયેલી વેક્સિનનું પણ પ્રોડક્શન કરવું હોય આગળ તો એને ટેસ્ટ કરવામાં આવે છે કે પ્રોપર બની કે નહીં, તો એના જે ટેસ્ટ છે એના રિઝલ્ટ પણ રોંગ દર્શાવવામાં આવે. તો ઇનએડિકેટ એક્ટિવેશન થયું હોય અને જે રિઝલ્ટ પાસ કર્યા હોય એમાં પણ દર્શાવવામાં આવ્યું કે ધીસ વેક્સિન ઇઝ નોટ ફોલ્ટ, ઇટ્સ પ્રોપર, અને પછી વેક્સિન જે હોય તેમાં માઇક્રો ઓર્ગેનિઝમનું ઇનએક્ટિવેશન પ્રોપર ન થયેલું હોય કે પછી ડિટોક્સિફિકેશન પ્રોપર ન થયેલું હોય તે વેક્સિન આપણા શરીર માટે ખૂબ નુકસાનકારક નીવડી શકે છે. ટુ મચ વેક્સિન ગીવન ઇન વન ડોઝ. હવે નોર્મલી એવું હોય કે વેક્સિન છે ને એના ડોઝ અલગ અલગ કરવામાં આવે છે અને પર્ટિક્યુલર અમાઉન્ટ હોય, પણ અમુક જે આઈધર કોઈ હેલ્થ એમ્પ્લોય હોય કે પછી સામેવાળો પર્સન જે વેક્સિન લેતો હોય તે ઇન્સિસ્ટ કરે કે નહીં મને વધુ તકલીફ છે અને અત્યારે મને વધુ ડોઝ જોઈએ વેક્સિનનો, આપી દો. નો, સોરી, નોટ લાઈક ધેટ. આપણે આગળ વેક્સિનેશનનું શેડ્યુલ જોયું હતું તો એમાં ઘણી વેક્સિન એવી આવતી હતી, 3-4 વેક્સિન એવી આવે જેમાં એવું આવતું હતું કે બાળક જ્યારે 8 વીકનું થાય, 16 વીકનું થાય ત્યારે એને 3-3, 4-4 વેક્સિન દેવાની હોય. તો નોર્મલી માણસો શું કરે કે ચલો આપણે એકવાર હેલ્થ સેન્ટર ઉપર કે હોસ્પિટલમાં વેક્સિન અપાવવા માટે આવ્યા છીએ, તો તે બેબી જે છે, બાળક જે છે, ચાઇલ્ડ, એને એકસાથે 3 વેક્સિન 1 વીકમાં લેવાની છે. તો એ 3 વેક્સિન એક જ દિવસે આપી દેવામાં આવે તો પણ એ રિએક્શન દર્શાવે છે. ડીપીટીની વેક્સિન જે છે, ડીપીટીની વેક્સિન છે, પછી પોલિયો જે છે, પોલિયો વેક્સિન છે એ, અને એ સિવાય બીજી જે વેક્સિન હોય કે 16 વીકનું થાય ત્યારે આ 3 વેક્સિન અપાવી, આ 4 વેક્સિન અપાવી, પેન્ટાવેલેન્ટ અપાવી, એવી રીતે જે વેક્સિન અપાવવાની હોય એ બધી વેક્સિનના ડોઝ જે છે, પહેલો ડોઝ જે છે એ સેમ વેક્સિનના પહેલા ડોઝ છે તે
તે એક દિવસમાં આપી દેવામાં આવે 3-4 વેક્સિનના તો પણ તે રિએક્શન કોઝ કરવા માટે એબલ છે. ઇમ્પ્રોપર ઇમ્યુનાઇઝેશન સાઇટ ઓર રૂટ. હવે મેં જ્યારે તમને વેક્સિનેશન શેડ્યુલ સમજાવ્યું ત્યારે બધામાં સાઈડમાં રૂટ લખેલા હતા. તો પોલિયો જે છે તેને ઓરલી આપવાનો હોય, પછી પોલિયોનું તમે ઇન્જેક્શન આપો તો એ ઓબ્વિયસલી રિએક્શન કે સાઈડ ઇફેક્ટ એના એડવર્સ ઇફેક્ટ થાય જ તે. પછી જે ટીટી છે, પછી પેન્ટાવેલેન્ટ છે, એને ઇન્ટ્રામસ્ક્યુલર આપવાનું હોય. તો ઇન્ટ્રામસ્ક્યુલરની બદલે તમે પછી વેઇનમાં આપી દો કે પછી ઓરલી આપી દો તો એનો રૂટ ચેન્જ કરો અથવા સાઇટ ચેન્જ કરો તો એના સાઈડ ઇફેક્ટ્સ થાય તે નોર્મલ છે. ત્યારબાદ વેક્સિન રીકન્સ્ટિટ્યુટેડ વિથ ઇનકરેક્ટ ડાયલ્યુન્ટ્સ. હવે વેક્સિન જે છે ને એકસાથે બલ્ક અમાઉન્ટમાં બનાવવામાં આવે છે, બહુ વધુ પ્રમાણમાં, પછી એને ડાયલ્યુટ કરવામાં આવે છે. એ ડાયલ્યુટ કરેલી વેક્સિનના ડોઝ પાડવામાં આવે છે કે પહેલા ડોઝમાં અથવા પહેલો ડોઝ ડાયલ્યુટ કરેલો હોય, બીજો ડોઝ જે હોય એના કરતાં કોન્સન્ટ્રેટેડ હોય, એવી રીતે ડાયલ્યુશન કરેલા હોય છે. તો એ ડાયલ્યુશનમાં પણ જો કંઈ ફેરફાર આવે કે પછી ઇમ્પ્રોપર ડાયલ્યુન્ટ લઈ લો છે, તમારે એનું બંધારણ અલગ હોય, જે ડાયલ્યુન્ટ તમારે જોતું હોય ડાયલ્યુન્ટ્સ એના કરતાં અલગ તમે યુઝ કરો તો પણ તેના સાઇડ ઇફેક્ટ્સ આવી શકે છે. ત્યારબાદ રોંગ અમાઉન્ટ ઓફ ડાયલ્યુન્ટ યુઝડ. મેં કીધું કે ડાયલ્યુશન કરવાનું હોય તો એ પ્રોપર અમાઉન્ટમાં હોય કે ચલો મેં પહેલા ડોઝમાં જે વેક્સિન આપી એના કરતાં એટલી ડાયલ્યુટેડ અથવા બીજા ડોઝ કરતાં પહેલા ડોઝમાં એટલી ડાયલ્યુટેડ વેક્સિન આપવાની, એવા જે અમાઉન્ટ હોય તો એ ડાયલ્યુશનનું અમાઉન્ટ સેમ હોય તો કંઈ થતું નથી, પરંતુ એ અમાઉન્ટ છે એ રોંગ લેવામાં આવે તો પણ રિએક્શન્સ આવે છે. આ જે વેક્સિન્સ બધી માર્કેટમાં આવે છે, WHO જે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જેને પરમિશન આપે છે, એ બધી વેક્સિન જે છે ને એ બહુ જ બધા ટેસ્ટમાંથી પાસ થયેલી હોય છે. એટલે એમાં જો થોડો ઘણો પણ ચેન્જીસ આવા કરવામાં આવે ને તો એના રિએક્શન્સ એને સાઇડ ઇફેક્ટ્સ જોવા મળે છે. ત્યારબાદ ડ્રગ્સ સબસ્ટિટ્યુટેડ ફોર વેક્સિન ઓર ડાયલ્યુઅન્ટ. કોઈ ડ્રગ્સ છે એનો યુઝ કરવામાં આવે કે ચલો આ ડ્રગ આપો ને તો વેક્સિન વધુ ઇફેક્ટ કરશે અથવા એનું ડાયલ્યુઅન્ટ જે છે તે પ્રોપર થશે, તો એવા કોઈ ડ્રગ્સ લેવામાં આવે તો પણ એ સાઇડ ઇફેક્ટ્સ દર્શાવી શકે છે. વેક્સિન પ્રિપેર્ડ ઇનકરેક્ટલી ફોર યુઝ. હવે છે નોર્મલી વેક્સિન આપે ને ત્યારે આપણે જોતા હોય કે આમ કોવિડની વેક્સિન લેવા ગયા હોય તો આમ આખો હલાવીને આપે. એ હલાવીને એટલામાં આપવામાં આવે કારણ કે એના જે ડાયલ્યુન્ટ હારે એને એડ કરવામાં આવી હોય તે પ્રોપરલી ફરીથી મિક્સ થઈ જાય. જો ઉપરનું લેયર બની જાય, જો તેને પ્રોપરલી શેક કરીને યુઝ કરવામાં ન આવે ને તો પછી એને પ્રોપરલી શેક કરીને પણ યુઝ ન કરવામાં આવે તો પણ તે સાઇડ ઇફેક્ટ કરી શકે છે, રિએક્શન્સ આપી શકે છે. વેક્સિન ઓર ડાયલ્યુએન્ટ કન્ટામિનેટેડ. વેક્સિનને સ્ટોર કરવાની પર્ટિક્યુલર જગ્યા હોય. નોર્મલી જે છે એને કોઈ માઇક્રો ઓર્ગેનિઝમ કે ફંજાઈ, જેમ કે મોન્સૂન હોય તો ફંજાઈ ઇઝીલી લાગી જાય, મોઇશ્ચર હોય એટમોસ્ફિયરમાં, એટલે તો કોઈ એવી જગ્યાએ તમે મૂકી દો અને એમાં કન્ટામિનેશન લાગી જાય કોઈ બેક્ટેરિયા કે ફૂગનું, તો તે કન્ટામિનેટેડ થઈ જાય અને એ કન્ટામિનેટેડ વેક્સિનને પછી ઇન્જેક્ટ કરવામાં આવે તો તે એડવર્સ ઇફેક્ટ દર્શાવે છે. વેક્સિન સ્ટોર્ડ ઇનકરેક્ટલી. હવે જ્યારે વેક્સિન હોય ને એની બોટલમાં ભરેલી હોય ત્યારે એના ઉપર ખાસ ઇન્સ્ટ્રક્શન લખેલી હોય કે સ્ટોર્ડ એટ -4 ડિગ્રી સેન્ટીગ્રેડ કે પછી કોઈ પણ પર્ટિક્યુલર ટેમ્પરેચરે જેને સ્ટોર કરવાની કીધી હોય ત્યાં જેને સ્ટોર ન કરવામાં આવે તો તે ખરાબ થઈ જાય. અને એ વેક્સિન પછી જો કોઈ બી ઇન્ડિવિડ્યુઅલને આપવામાં આવે તો તે એડવર્સ ઇફેક્ટ દર્શાવી શકે છે. કોન્ટ્રાઇન્ડિકેશન્સ ઇગ્નોર્ડ. હવે જો કોન્ટ્રાઇન્ડિકેશન એટલે કોઈ એક પર્ટિક્યુલર બાળક જે છે, કોઈ બાળક છે તમે એને ડીપીટીનો પહેલો ડોઝ આપ્યો, કોઈ બી એક વેક્સિનનો ડોઝ આપ્યો અને એ બાળકને સમહાવ કોઈ પણ રીતે એ વેક્સિનને અગેન્સ્ટ એને સાઇડ ઇફેક્ટ્સ આવ્યા, રિએક્શન્સ આવી, એડવર્સ ઇફેક્ટ આવી કે કંઈક થયું, તાવ આવ્યો કે વધારે પડતી જ તે કંઈક એલર્જીક રિએક્શન થયા, તો પણ એ ઇગ્નોર કરીને બીજો ડોઝ એટલા જ અમાઉન્ટમાં આપવામાં આવે છે. તો પછી ત્યાં આગળ સિવિયર સાઇડ ઇફેક્ટ્સ દર્શાવવાના ચાન્સીસ વધી જાય છે. એને કહેવામાં આવે કોન્ટ્રાઇન્ડિકેશન્સ ઇગ્નોરન્સ. For example, a child who experienced a severe reaction after previous dose of DPT vaccine is immunized with the same vaccine.
એકવાર તે બાળક જે છે એને એ વેક્સિન આપવામાં આવી ડીપીટીની, ત્યારે તેને સિવિયર રિએક્શન્સ દર્શાવ્યા કે એ વેક્સિનના લીધે આઈધર તેને ડાયરિયા થઈ ગયા હોય કે પછી ફીવર આવ્યો હોય કે વધારે પડતી ખરાબ કન્ડિશન થઈ ગઈ હોય, તો પણ તેને બીજી વાર એટલા જ અમાઉન્ટમાં બીજો ડોઝ ડીપીટીનો આપવામાં આવે તો તે બહુ ખૂબ જ એડવર્સ ઇફેક્ટ, હેઝાર્ડસ ઇફેક્ટ કોઝ કરી શકે છે. Reconstituted vaccine of one session of immunization used again at the subsequent session. Reconstituted વેક્સિન જે એકવાર યુઝ કરેલી વેક્સિન જે છે તે બીજા સેશનમાં ફરીથી આગળના સેશનમાં એ જ વેક્સિન આપવામાં આવે તો એ પણ રિએક્શન્સ દર્શાવવા માટેનો એક રીઝન હોઈ શકે. થર્ડ રીઝન જોઈએ તો રિએક્શન્સ ડ્યુ ટુ હાઇપર સેન્સિટિવિટી. એડમિનિસ્ટ્રેશન ઓફ એન્ટીસીરા. એડમિનિસ્ટ્રેશન ઓફ એન્ટીસીરા, તો આપણને સૌથી પહેલા એમ સવાલ થાય કે આ એન્ટીસીરા છે શું? કોઈ પણ ઇન્ડિવિડ્યુઅલનું ઇમ્યુનાઇઝેશન કરવાની 3 મેથડ હોય. પહેલું તો કે વેક્સિનેશન, સેકન્ડ ઇઝ પહેલું જે છે તે વેક્સિન છે, બીજું જે છે તે ઇમ્યુનોગ્લોબ્યુલિન જે છે એન્ટીબોડી આપણી બને આઈજીજી, આઈજીએ, આઈજીએમ, આઈજીડી અને આઈજીઈ છે. જે પાંચે એન્ટીબોડી જે છે, આઈજી જે છે એ ઇમ્યુનોગ્લોબ્યુલિન પ્રોટીનના બનેલા છે તે. અને થર્ડ જોવા જઈએ તો તે છે એન્ટીસીરા. હવે એન્ટીસીરા એટલે શું? એન્ટીસીરા એટલે એવું મટીરિયલ કે જે કોઈ પ્રાણીઓમાંથી પ્રિપેર કરવામાં આવ્યું હોય. કોઈ પ્રાણીને ડિઝીઝ થયો, એના વાયરસ હોય, એના અગેન્સ્ટ જે એના શરીરમાં કઈ ઘટક જે છે એ પ્રોડ્યુસ થાય, આ જે ડિઝીઝ સામે લડવા માટે એની ઇમ્યુનિટી જે પ્રોડ્યુસ કરે એ મટીરિયલને કહેવામાં આવે એન્ટીસીરા. તો એડમિનિસ્ટ્રેશન ઓફ એન્ટીસીરા, ફોર એક્ઝામ્પલ એટીએસ. એટીએસ એક ડિઝીઝ છે જે આર્ટેરિયલ ટર્ટોસિટી સિન્ડ્રોમ, એટલે એમાં જે આર્ટરી હોય છે તે વળી જાય છે, લાંબી થઈ જાય છે, એવો એક સિન્ડ્રોમ છે. મે ઓકેઝનલી ગીવ રાઇઝ ટુ એનાફાઇલેટિક શોક એન્ડ સીરમ સિકનેસ. એનાફાઇલેટિક શોક, હવે એનાફાઇલેટિક શોક એટલે એનાફાઇલેસિસ એટલે કે જ્યારે કોઈ પણ પર્સનને સિવિયર એલર્જી જોવા મળે એને એનાફાઇલેટિક્સ અથવા એનાફાઇલેટિક શોક પણ કહે છે. અને એનું જે સીરમ એન્ડ સીરમ સિકનેસ, જે બંને એલર્જીક રિએક્શન છે. મેની વાયરલ વેક્સિન્સ કન્ટેન ટ્રેસીસ ઓફ વેરિયસ એન્ટીબાયોટિક્સ યુઝડ ઇન ધેર પ્રિપરેશન and some individual may be sensitive to the antibiotic which it contains. હવે જે વાયરલ વેક્સિન હોય છે, વાયરસથી પ્રોટેક્શન માટે બનાવવામાં આવી હોય તો એમાં એન્ટીબાયોટિક યુઝ કરવામાં આવે એ વેક્સિન બનાવતી વખતે, એટલે ડિઝીઝનો જે વેક્સિન દ્વારા જે ઇમ્યુન રિસ્પોન્સ હોય તે શાર્પ રહે એના માટે તેમાં એન્ટીબાયોટિક પણ એડ કરવામાં આવે છે. તો ઘણીવાર એવું બની શકે કે એ એન્ટીબાયોટિકમાં જે ટ્રેસ અમાઉન્ટમાં એ વેક્સિનમાં જે ટ્રેસ અમાઉન્ટમાં એન્ટીબાયોટિક રહેલી છે એના દ્વારા કોઈ પણ પર્ટિક્યુલર પર્સન જે છે એને એલર્જી હોય. તો એનાફાઇલેટિક શોક ઇઝ અ રેર બટ ડેન્જરસ કોમ્પ્લિકેશન ઓફ ઇન્જેક્શન ઓર એન્ટીસીરમ. આ જે એનાફાઇલેટિક શોક છે તે બહુ રેર હોય, પરંતુ એ શોક એનાફાઇલેટિક શોક જ્યારે ક્રિએટ થાય ત્યારે તે ખૂબ જ ડેન્જરસ હોય છે. There is bronchospasm, dysphonia, failure, hypotension and collapse વગેરે જેવા જે ડિઝીઝ છે તે એના દ્વારા થાય છે, એનાફાઇલેટિક શોક દ્વારા, આ હાઇપરસેન્સિટિવિટી રિએક્શન્સ દ્વારા. The symptoms may appear with a few minutes of injection or may be delayed up to 2 hours. આવી જે હાઇપરસેન્સિટિવિટી થાય અથવા એનાફાઇલેટિક શોક જ્યારે લાગે તો વેક્સિન દીધાના 2 મિનિટમાં કે પછી 2 કલાકમાં પણ એના જે સિમ્ટમ્સ છે એ દેખાઈ શકે છે. સમ વાયરલ વેક્સિન્સ પ્રિપેર્ડ ફ્રોમ એમ્બ્રિયોનેટેડ એગ્સ. અમુક જે વાયરલ વેક્સિન જે છે તે એગ્સની એમ્બ્રિયોમાંથી બનાવેલા હોય, એવા એગ્સમાંથી બનાવેલા હોય જે એમ્બ્રિયોનેટેડ હોય, જેમાં
ફોર એક્ઝામ્પલ કે ઇન્ફ્લુએન્ઝા may bring about generalized anaphylactic reactions. Serum sickness is characterized by symptoms such as fever. જ્યારે એનાફાઇલેટિક શોક લાગે, આવા જે એમ્બ્રિયોટેડ એગ છે એની ઇન્ફ્લુએન્ઝા વાયરસની વેક્સિન જે છે એ એમ્બ્રિયોટેડ એગમાંથી બનાવવામાં આવે, એઝ અ પ્રોટીન સોર્સ તે લેવામાં આવે, ત્યારે તે ઘણીવાર તે એલર્જીક રિએક્શન દર્શાવતું હોય છે. અને સિરમ સિકનેસ જે છે એમાં એના સિમ્ટમ્સ શું છે તો કે ફીવર છે, રેશિશ થઈ જાય કે ઓડેમા થાય, અને જોઈન્ટ પેઇન, સાંધાનો દુખાવો જે થાય, વોમિટિંગ જેવું થાય, 7થી 12 દિવસમાં જેવું થાય તો સિરમ સિકનેસ થઈ શકે છે. ઇન્જેક્શન ઓફ એન્ટીસીરમ, જ્યારે એન્ટીસીરાના ઇન્જેક્શન આપવામાં આવે ત્યારે આ રિએક્શન જે છે તે થઈ શકે છે, હાઇપર સેન્સિટિવિટી. Use of improperly sterilized syringe and needles carry the hazard of hepatitis B virus. જે ઇમ્પ્રોપર સ્ટરાઇલ થયેલી જે વેક્સિન જે હોય છે, જે સિરિંજ હોય છે, ઇમ્પ્રોપરલી સ્ટરાઇલ થયેલી સિરિંજ છે એને લેવામાં આવે, અથવા તો ઘણા એવા કેસીસ આવે કે જેમાં એકની એક સિરિંજ 2 થી 3 વાર યુઝ કરવામાં આવે. એવા બધા કેસીસમાં એવું એ જે નીડલ્સ હોય એ હિપેટાઇટિસ બી વાયરસ કેરી કરતી હોય, એટલે એનાથી એ ડિઝીઝ થાય તે પણ સંભાવના છે. એન્ડ સ્ટેફાઇલો એન્ડ સ્ટ્રેપ્ટોકોકલ ઇન્ફેક્શન. સ્ટેફાઇલો એન્ડ સ્ટ્રેપ્ટોકોકસ બંને નોર્મલ ફ્લોરા છે જે આપણા આજુબાજુના જે એન્વાયરમેન્ટમાં છે આસાનીથી મળી જાય અને આસાનીથી ગ્રો થઈ જાય. એટલે સ્ટરાઇલ થયેલી ન હોય એવી નીડલનો યુઝ કરવામાં આવે તો તેની ઉપર તે પ્રેઝન્ટ જ હોવાના, એટલે આપણા શરીરમાં એન્ટર થાય અને એનું અમાઉન્ટ વધતા સ્ટેફાઇલો અને સ્ટ્રેપ્ટોકોકલ ઇન્ફેક્શન લાગી શકે એના પણ ચાન્સીસ રહેલા છે. ચોથું જે છે તે છે ન્યુરોલોજિકલ ઇન્વોલ્વમેન્ટ. ન્યુરોલોજિકલી બ્રેઇન ઉપર પણ તે ઇફેક્ટ કરી શકે છે. કઈ રીતે તો જોઈએ. ન્યુરેટિક મેનિફેસ્ટેશન મે બી સીન આફ્ટર ધ એડમિનિસ્ટ્રેશન ઓફ સિરમ ઓર વેક્સિન. ન્યુરોટિક મેનિફેસ્ટેશન જે છે ડાયાબિટીસ મેલિટસના લીધે જે બ્રેઇન ઉપર અમુક ઇફેક્ટ થાય છે, કે પછી કોઈ પણ વેક્સિન જે છે એની સાઇડ ઇફેક્ટના લીધે ન્યુરોટિક મેનિફેસ્ટેશન થાય છે, જે બ્રેઇનની જે નર્વ્સ હોય એમાં કોઈ હેઝાર્ડસ ઇફેક્ટ થાય છે. તો તે ક્યારે જોવા મળે છે? મે બી સીન આફ્ટર ધ એડમિનિસ્ટ્રેશન ઓફ સિરમ ઓર વેક્સિન. જ્યારે વેક્સિનને બોડીમાં એડ કરવામાં આવે છે ત્યારે ન્યુરોટિક મેનિફેસ્ટેશન જોવા મળે છે. ધ વેલ નોન એક્ઝામ્પલ્સ આર ધ પોસ્ટ વેક્સિનલ એન્કેફેલાઇટિસ એન્ડ. તમારે આ નામ જસ્ટ ખાલી યાદ રાખવાના છે કે આવું થવા મળે, એ ડિટેલમાં જાણવાની જરૂર નથી. ફોલોઈંગ એડમિનિસ્ટ્રેશન ઓફ એન્ટી રેબીઝ. જે રેબીઝ વાયરસ જોવા મળે, રેબીઝનો જે ડિસીઝ જોવા મળે એના માટે એન્ટી રેબીઝ વેક્સિન જે છે તથા સ્મોલ પોક્સની વેક્સિન જે છે એના સાઇડ ઇફેક્ટ્સના લીધે પણ ન્યુરેટિક મેનિફેસ્ટેશન જોવા મળે છે. ગુલાઇન-બેર સિન્ડ્રોમ ઇઝ એસોસિએશન વિથ ધી સ્વાઇન ઇન્ફ્લુએન્ઝા વેક્સિન. સ્વાઇન ફ્લૂ માટેની જે સ્વાઇન ઇન્ફ્લુએન્ઝા વેક્સિન જે છે એને લીધા પછી ગુલાઇન-બેર સિન્ડ્રોમ નામનો ન્યુરોલોજિકલ સિન્ડ્રોમ જોવા મળે છે. તો ન્યુરોલોજિકલી પણ રિએક્શન આવી શકે છે તમારા બ્રેઇનમાં પણ. અધર જે રીઝન છે તો ધીસ મે કોમ્પ્રાઇઝ ડેમેજ ટુ ધ ફીટસ. જ્યારે કોઈ પ્રેગ્નન્ટ લેડી હોય અને કોઈ વેક્સિન લેવામાં આવે, જેમ કે રૂબેલા વેક્સિનેશન ડ્યુરિંગ પ્રેગ્નન્સી લેવામાં આવે તો પણ તે ફીટસ જે છે એને નુકસાન કરી શકે છે. ડિસ્પ્લેસમેન્ટ ઇન ધ એજ ડિસ્ટ્રીબ્યુશન ઓફ અ ડિઝીઝ. ડિસ્પ્લેસમેન્ટ પર્ટિક્યુલર શેડ્યુલ આપેલા છે કે એટલી એજનું ચાઇલ્ડ થાય ત્યારે એને આ વેક્સિન આપે, એનું ડિસ્પ્લેસમેન્ટ કરવામાં આવે, એનો ટાઈમ જે છે તે ચેન્જ કરી નાખવામાં આવે તો પણ તે હેઝાર્ડસ ઇફેક્ટ કરી શકે છે, રિએક્શન્સ આપી શકે છે. ફોર એક્ઝામ્પલ, પોટેન્શિયલ પ્રોબ્લેમ ઇન અ માસ વેક્સિનેશન અગેન્સ્ટ મીઝલ્સ, રૂબેલા એન્ડ મમ્સ. જ્યારે પોટેન્શિયલ પ્રોબ્લેમ થાય કે રૂબેલા રસીકરણ જે છે તે ઇમ્પ્રોપર સમયગાળો હોય ત્યારે આપવામાં આવે, કે પછી એનું જે માસ હોય વેક્સિનેશન, પ્રોબ્લેમ ઇન માસ વેક્સિનેશન અગેન્સ્ટ મીઝલ્સ જે છે એ વેક્સિન જે છે તો એનું જે શેડ્યુલ હોય કે આટલે એજમાં આપવું, એનાથી
વધારે ઓછી એજમાં આપવામાં આવે કે પછી એનો જે માસ હોય એનું જે વોલ્યુમ હોય એ વધુ ઓછું કરવામાં આવે તો પણ તે ઘણા રિએક્શન્સ બતાવે છે. પ્રિકોશન્સ ટુ બી ટેકન, કયા કયા પ્રિકોશન્સ રાખી શકાય? તો કે બિફોર એડમિનિસ્ટ્રેશન ઓફ ધ એન્ટીસીરમ ઓર એન્ટીટોક્સિન ઇટ ઇઝ નેસેસરી ટુ ટેસ્ટ ફોર સેન્સિટિવિટી રિએક્શન. હવે તમે એન્ટીસીરા જે છે એનિમલના બોડીમાંથી જે લેવામાં આવ્યું હોય તે એન્ટીસીરા જે છે એ ઇન્જેક્ટ કરો, એડમિનિસ્ટ્રેટ કરો એની પહેલાં એની સેન્સિટિવિટી ટેસ્ટ કરવી જોઈએ કે જે તે પર્સન છે તેનાથી સેન્સિટાઇઝડ નહીં થઈ જાય ને અથવા એલર્જીક તો નથી ને. ધીસ કેન બી ડન ઇન 2 ways. એના 2 વે હોઈ શકે. ઇન્સ્ટિલિંગ અ ડ્રોપ ઓફ ધ પ્રિપરેશન ઇન્ટુ ધી conjunctival sac. A sensitized person will develop pricking of conjunctiva. હવે એના શરીરનો કંજક્ટિવલ સેગમેન્ટ જે હોય એ એરિયામાં એને ઇન્જેક્ટ કરવામાં આવે. જ્યારે પ્રિપરેશન કર્યા હોય ત્યારે જસ્ટ એક ડ્રોપ જે છે વેક્સિનનો એ ઇન્જેક્ટ કરવામાં આવે. જો તે સેન્સિટાઇઝડ હશે તો તે કંજક્ટિવા જે છે એની આંખમાં તે કંજક્ટિવા પ્રોડ્યુસ થશે. ત્યારબાદ અ મોર રિલાયેબલ વે ઓફ ટેસ્ટિંગ ઇઝ બાય intradermal injection of 0.2 ml antiserum diluted 1:10 with saline. જે સેલાઇન હોય એની અંદર આ સેલાઇન એટલે નોર્મલી આપણે જે બોટલ ચડાવવામાં આવે પાઇપ ત્યારે ઇન્જેક્શન નાખવા માટે જે લિક્વિડ યુઝ થાય એને સેલાઇન કહેવાય. તો એ જે સેલાઇનથી નોર્મલી વેક્સિનને ડાયલ્યુટ કરેલી હોય એ સેલાઇનને 1:10 એટલે જેટલી વેક્સિન હોય એનાથી 10 ગણું વધારે સલાઈન લેવાનું એટલે 1:10 થઈ ગયું. અથવા સેલાઈન હોય ને એના 10મા ભાગની વેક્સિન લેવાની. એટલું ડાયલ્યુટ કરીને પછી જસ્ટ 0.2 ml જેટલી વેક્સિન છે એને ઇન્ટ્રાડર્મલ એની સ્કિનમાં હાથ ઉપર ઇન્જેક્ટ કરવામાં આવે. તો સેન્સિટાઇઝડ પેશન્ટ વિલ ડેવલપ અ વ્હીલ એન્ડ ફ્લેર વિધિન 10 મિનિટ્સ એન્ડ સાઇટ ઓફ ઇન્જેક્શન. ઇન્જેક્શનનું જે ઇન્જેક્શન આપ્યું હશે ત્યાં વ્હીલ જેવું થશે અથવા ફ્લેર કોઈ પણ સિમ્ટમ્સ આવશે. આઈધર રેશ આવી શકે કે પછી સર્કલ થાય, જેવું બીસીજીમાં ફ્લેર બને ને એવું બીસીજીની વેક્સિન આપી હોય ને ફરતું સર્કલ થાય એવી રીતનું સર્કલ ડેવલપ થાય તો જે તે પર્સન છે તે સેન્સિટાઇઝડ હોય. અને જો સર્કલ ન બને તો પર્ટિક્યુલર પર્સન જે છે તે સેન્સિટાઇઝડ ન હોય. જો આ પ્રિકોશન રાખવામાં આવે તો આવા જે અમુક એલર્જીક એનાફેલેટિક શોકના દ્વારા ખૂબ જ સિવિયર રિએક્શન જોવા મળે છે વિચ કેન કોઝ ડેથ ટુ. તો એવા બધા સિમ્ટમ્સ જોવા મળતા નથી. ઇટ શુડ બી borne in mind that these tests are not infallible. તો બધાયના સમજાવવું જરૂરી છે કે દિમાગમાં બેસાડવું જરૂરી છે કે આ બધી જે આવી રીતે ટેસ્ટ કરવામાં આવે પહેલેથી તે એ બધી ટેસ્ટ છે તે ખરેખર જરૂરી છે એવું જો બધાને સમજાવવામાં આવે તો આ બધા પ્રિકોશન રાખવા ખૂબ ઇઝી પડી જાય છે. તો ધીસ વોઝ અબાઉટ હેઝાર્ડસ વિચ કેન કોઝ બિકોઝ ઓફ વેક્સિનેશન ઓર ઇમ્યુનાઇઝેશન. અને આ બધા પ્રિકોશન જો રાખવામાં આવે તો તે સાઇડ ઇફેક્ટ્સ જે છે કોઈ ટેકનિક જે ગલત યુઝ કરતા હોય કે પછી પર્ટિક્યુલર હેલ્થ એમ્પ્લોય જે છે તે અમુક વસ્તુનું ધ્યાન રાખે તો આ બધી રિએક્શન્સથી ક્યોર કરી શકવામાં આવે છે પર્ટિક્યુલર પર્સનને. અને ઘણા બધા લોકો જે છે તે વેક્સિન લેવાથી ડરે છે એ ડર પણ દૂર ભગાડી શકાય છે જો આવા પ્રિકોશન્સ રાખવામાં આવે તો. તો મિત્રો આજે આપણે આટલું જ રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નવા અલગ જ ટૉપિક સાથે. ત્યાં સુધી લેક્ચર ભરતા રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો. જય હિન્દ.